Now no need of explanation to the world or anyone, no confession from myself why I missed every opportunity to develop myself, why I wasted my life, how I misused my life. If I save myself, that I was not aware of how to live. There was no guidance from any side. There was no any motivation from any side. No, no, and no. This is not right explanation. You are trying to save yourself. No. તમે એવું કહો કે મને આવડતું નહોતું, મને ખબર નહોતી, હું જાણતો નહોતો, હું કંઈ શીખ્યો નહોતો, જિંદગી કેવી રીતે જીવવી જોઈએ, તો એ તમારો ગુનો છે. તમે જાણો નહીં હે. અજ્ઞાન એ તમારું, એ અજ્ઞાન જે છે કે કેમ જીવવું, એ તમારી ભૂલ છે, એ તમારો અપરાધ છે. એવા કેટલા બધા લોકો છે કે જેમને સલાહ કોઈ આપનારું નહોતું, મોટિવેશન આપનારું નહોતું, સંજોગો અનુકૂળ નહોતા, અને છતાંય એ લોકોએ જીવનને વિકાસની છેલ્લી સીમા સુધી પહોંચાડ્યું. તો તમે કેમ ચૂકી ગયા? હવે તમે જ્યારે જીવનના છેડે પહોંચો છો ત્યારે કહો છો કે મારી અંદર બધી શક્યતાઓ હતી, સંભાવનાઓ હતી, તમે જિંદગીને શ્રેષ્ઠ બનાવી શક્યા હોત. હા, એની ખાતરી હું દુનિયાને આપું કે મારી શક્તિઓ, મારી મહેનત, મારી આવડત ને જો યોગ્ય રસ્તો કે માર્ગદર્શન મળ્યું હોત તો આઈ મે બી ટોપ ઓફ ધ વર્લ્ડ. જ્યાં પહોંચવું જોઈએ ત્યાં હું પહોંચી શકત, એટલી મહેનત કરી શકું, મારું ડેડિકેશન છે, કરી શકત. પણ મેં કર્યું નહીં. કોઈ બહુ મોટા નડતર હતા નહીં કે હું બધું મેળવી ન શક્યો, અને હું મેળવી ન શક્યો એના માટે માત્ર હું જ નડતર છું. તમે જ જ્યારે ખોટી દિશામાં ભયાનક ઝડપથી વાહન ચલાવશો તો અકસ્માત તો થવાનું છે, નુકસાન થવાનું છે, પરિણામ નથી મળવાનું. બસ મેં પૂરી શક્તિઓથી, પૂરી ઝડપથી ખોટા રસ્તા ઉપર મારા જીવનની ગાડીને દોડાવી, અને એક પછી એક સતત અકસ્માતોની હારમાં સર્જાઈ. અને નુકસાન તો જે અકસ્માત કરે એને જ ભોગવવું જોઈએ. હું ભોગવી રહ્યો છું.